ખેડા જિલ્લાની કઠલાલ ચોકડીએ પેટ્રોલિંગ કરી રહેલ એલસીબી પોલીસને બાતમી મળતા મારુતિ કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો તો પોલીસથી બચવા પૂરપાટ ઝડપે ભાગેલા વિદેશી દારૂની હેરાફેરી કરનાર બુટલેગરોની કાર ફતેપુરા પાસે આવેલ કેનાલમાં ખાબકી હતી। કારમાં ફસાયેલા બે ઈસમોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યારે નહેરમાંથી બહાર કઢાયેલ કારની તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। આ અંગે પોલીસે પ્રોહિબિશનનો કેસ દાખલ કરી બંને ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો જોઈએ ગૌતમ વાઘેલા સાથે નચિકેત મહેતાનો રિપોર્ટ। કઠલાલ ચોકડીએ પેટ્રોલિંગમાં નીકળેલ એલસીબી ખેડા પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ કલરની મારુતિ સ્વિફ્ટ ગાડી વિદેશી દારૂ લઈને અમદાવાદ તરફ જઈ રહી છે, જેથી પોલીસે કઠલાલ ચોકડી પર વોચ ગોઠવી હતી। દરમિયાન લાડબેલ ચોકડી તરફથી આવતી કારને ઊભી રાખવા ઈશારો કરતા ગાડીના ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે મોઢા રોડ પર હંકારી મૂકી હતી, જેથી પોલીસે ખાનગી વાહનથી પીછો કરતા ગાડીના ચાલકે નડિયાદથી સલૂન રોડ ઉપર થઈ ફતેપુરા રિંગ રોડ ઉપર ગાડી હંકારી મૂકી હતી, જ્યાંથી ફતેપુરા રોડ ઉપર કેનાલના નાળા તરફ હંકારતા ગાડીના ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા કાર સીધી કેનાલની પાળી તોડી કેનાલમાં ખાબકી હતી, જેથી એલસીબી પોલીસે કેનાલમાં કૂદી પડી કારના કાચ તોડીને કાર ચાલક તેમજ બીજા એક ઈસમને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડ્યા હતા। બાદમાં પોલીસે કેનાલમાં પડેલ સ્વિફ્ટ કારને બહાર કઢાવીને તલાશી લેતા તેમાંથી વગર પાસ પરમિટનો વિદેશી દારૂની બોટલ નંગ 414 કિંમત ₹1,84,800 નો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે મારુતિ સ્વિફ્ટ ગાડી કિંમત ₹2 લાખ તેમજ વિદેશી દારૂની મળી કુલ રકમ ₹3,84,800 નો મુદ્દા માલ કબજે કર્યો છે। પોલીસે કારમાંથી ઝડપાયેલ બંને વ્યક્તિઓની અટક કરી પૂછપરછ કરતા કમેલ લલ્લુરામ પટેલ રહે છાણી રાજસ્થાન તથા રાજેશ બાબુભાઈ પાઠોલ રહે લક્ષ્મણપુરા રાજસ્થાન હોવાનું બહાર આવ્યું હતું। આ બંને ઈસમો વિદેશી દારૂનો જથ્થો બિછુવાડાથી ભરીને અમદાવાદના મનીષ નામના ઈસમને આપવા જતા હોવાનું બહાર આવ્યું છે। આ બનાવ અંગે એલસીબી પોલીસની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। એમાં વિગત એવી છે કે હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ હરીશભાઈ તથા ફિરોજભાઈ વગેરે પેટ્રોલિંગમાં હતા। રથયાત્રાના જે બંદોબસ્ત છે એના અનુસંધાને પ્રોહિબિશનની બધી અટકાવવાનું સારું એ દરમિયાન એમને હકીકત મળેલી કે એક કાર કઠલાલ તરફથી અમદાવાદ તરફ જઈ રહી છે, જે કાર શંકાસ્પદ છે ને એમાં દારૂનો જથ્થો ભરેલો છે, જેથી તેઓએ આ કારને રોકવાની કોશિશ કરેલી તો એને મતલબ ટચ કરી અને રોકાયેલી નહીં અને ભાગી લીધા। એનો પીછો કરતાં એ મૌધા બિલોદરા 4 રસ્તા સલૂન થઈ અને ફતેપુરા જે આપણો રિંગ રોડ છે એ તરફ ભાગેલી અને સતત પોલીસે એનો ફિલ્મી ઢબે પીછો કરેલો। કોઈપણ ચૂકના કારણે એને પૂર ઝડપ ગાડીની હતી, ઝડપ સ્પીડ, એના લીધે જે ડ્રાઈવર હતો એ ગાડી પર કંટ્રોલ રાખી શકેલો નહીં અને જે ફતેપુરા પાસેથી જે મહીસાગરની કેનાલ પાસ થાય છે એની દિવાલ તોડી અને એ કાર નહેરમાં પડેલી પાણીમાં। પાછળ આવી રહી પોલીસ પૈકીના હરેશભાઈ અને ફિરોજે પણ તાત્કાલિક સમય સૂચકતા વાપરી અને બે ઈસમો જે અંદર પડેલા હતા કાર સાથે એમાં અંદર ઉતરી ગયેલા અને એની કારનો કાચ તોડી અને બંનેને જે આરોપીઓ હતા એમને બહાર કાઢેલા અને 108ને ફોન કરી અને હોસ્પિટલ પહોંચાડેલા અને એમની સારવાર કરાવેલી। બાદમાં મોડી રાતે ક્રેન દ્વારા આ કારને બહાર કાઢી અને અંદર જોતા એમાંથી વિદેશી દારૂ ભરેલાની હકીકત જણાઈ આવેલી, જેથી અંદરથી 414 જેટલી વિદેશી દારૂની બોટલ મળી આવતા એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અને આ કેસમાં અટક કરેલા છે। આ બંને જણ ક્યાંના છે, કોણ છે, એનું નામ શું? બંને જણા જે આરોપી છે એ પૈકીના જે ડ્રાઈવર્સ હતા એ કમલેશભાઈ પટેલ એ બિછુવાડા રાજસ્થાનના છે અને સાથે જે માણસ આવેલો તો એ રાજેશ પાંડોર કરીને છે, એ પણ બિછુવાડા છે। આ લોકો બિછુવાડાથી માલ ભરી અને અમદાવાદ રથયાત્રા પહેલાં લઈ જતા હોવાનું પ્રાથમિક તપાસમાં થયેલું હતું અને હાલમાં આરોપીને 1 દિવસના રિમાન્ડ મળેલા છે, એની તપાસ હાલ પટેલ સાહેબ કરી રહ્યા છે। કુલ કેટલાનો મુદ્દા મળે સાહેબ? કુલ 1,84,000નો વિદેશી દારૂ અને 2 લાખની સ્વિફ્ટ ગાડી જે ટોટલ લોસ થઈ ગઈ એ એમ કરીને 3,84,800નો મુદ્દામાં કબજે કરવામાં